રાજકોટમાં સિટી બસ અકસ્માતમાં 4 લોકોના મોતનો કેસ. કોર્પોરેશને અકસ્માતને લઈને હવે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીની રચના કરી છે. ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી અકસ્માત કેસની તપાસ કરશે. કમિટી 30 દિવસમાં તપાસ કરી કોર્પોરેશનને રિપોર્ટ આપશે. કમિટીનો રિપોર્ટ આવ્યા પછી વધુ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે. સંવાદદાતા ભાવેશ ફોન લાઈન પર જોડાયા છે. ભાવેશ, રાજકોટમાં સિટી બસ અકસ્માત જે થયો જેને લઈને હવે અકસ્માતને લઈને ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીની રચના કરવામાં આવી છે, શું વિગતો? ચોક્કસથી જે પ્રમાણે રાજકોટમાં સિટી બસ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે અને ત્યારબાદ હવે જે કમિટી છે તે રચવામાં આવી છે. ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી એટલે કે જે તપાસ માટેની આ કમિટી છે તે રચવામાં આવી છે. 30 દિવસમાં આ કમિટીએ આ સિટી બસનો અકસ્માત કેવી રીતના થયો હતો, બસ કેટલી સ્પીડમાં હતી, ડ્રાઈવર નશાની હાલતમાં હતો કે કેમ, બસમાં મુસાફરોની સંખ્યા વધારે હતી કે કેમ, બસમાં બ્રેક ફેલ હતી કે ટેકનિકલ કોઈ કારણો હતા, આ તમામ બાબતોની જે તપાસ કરશે અને ત્યારબાદ 30 દિવસની અંદર મનપા કમિશનરને આ ફેક્ટ ફાઇન્ડિંગ ટીમ છે તેમના દ્વારા રિપોર્ટ આપવામાં આવશે અને ત્યારબાદ આ મામલે વધુ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે. પરંતુ જે પ્રમાણે સિટી બસ અકસ્માત સર્જાયો છે અને હજુ સુધી આ મામલે માત્ર ને માત્ર બસના ડ્રાઈવર વિરુદ્ધ જ ફરિયાદ નોંધવામાં આવી છે. લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી નથી. સાથે સાથે કોન્ટ્રાક્ટ એજન્સી છે તેની વિરુદ્ધ પણ કોઈ પણ પ્રકારની આકરી છે કાર્યવાહી તે કરવામાં નથી આવી, જેને લઈને હજુ પણ સવાલો છે તે યથાવત જોવા મળી રહ્યા છે. 4 લોકોના મોત થયા હોવા છતાં હજુ પણ તંત્ર દ્વારા માત્ર તપાસ કમિટીની રચના કરવામાં આવી રહી છે અને સત્ય શોધક કમિટી છે તેની રચના કરવામાં આવી છે અને ત્યારબાદ હવે તે આ કમિટી દ્વારા જે પ્રકારનો રિપોર્ટ સોંપવામાં આવશે અને ત્યારબાદ જે કહી શકાય છે કે કાર્યવાહી કરવાની વાત છે તે કરવામાં આવી રહી છે. જી બિલકુલ ભાવેશ, જાણકારી બદલ આભાર.